टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી જુલાઈ 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કર્ણ બની રહ્યું છે કિંસ્તોગ્ન. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે સાંજે 6 કલાક અને 49 મિનિટ સુધી. અર્થાત સાંજના 6:49 સુધીમાં જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક ને 2 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 29 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 12 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 3 કલાકથી પ્રારંભ કરી 3 કલાક ને 53 મિનિટ સુધી છે. રાહુ કલમની વાત કરીએ તો સાંજે 4 કલાક ને 7 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક ને 48 મિનિટ સુધી રાહુ કલમ રહેશે. આજે દર્શ અમાવસ્યા અને વાધાન શ્રાદ્ધાદિનો દિન રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે દિવસ સકારાત્મક ઉર્જાથી આપના માટે ભરપૂર જોવા મળી શકે. નવી તકો મળતા પ્રગતિના નવા માર્ગ આજે ખુલતા જોવા મળી શકે છે. યોગ્ય તકને ઝડપી લેવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. પરિવાર સાથે સમય વિતાવતા શાંતિનો, તણાવ મુક્તિનો અનુભવ થઈ શકે. કોઈ જૂનું રોકાણ છે તેનાથી તમને આજે સારો એવો લાભ થઈ શકે છે. તો બહાર ખાનપાનમાં બચવું જોઈએ, આરોગ્ય પર અસર થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે ઉત્તમ પ્રકારે આજનો દિવસ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મરૂન રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દુર્ગા કવચનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ,
વ ઉ આવા જાતકો માટે નવું કાર્ય શરૂ કરતા પહેલા થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. સમજી વિચારી કાર્ય પ્રારંભ કરો એ આપના પક્ષમાં શુભ સાબિત થઈ શકે. મોટો આર્થિક નિર્ણય લેવાનું આજે ટાળવું તમારા માટે શુભ થઈ શકે છે. પારિવારિક જીવનમાં આજે મધુરતા જળવાઈ બની રહે. મનમુટાવ જે હશે આજે દૂર થતા જોવા મળશે ને પરિવારમાં પ્રેમ ભાવ ભર્યું વાતાવરણ બનેલું હોય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી થઈ જશે. તો જ આગળ જતા લાભ મળી શકે એવા ગ્રહ ચક્ર છે. આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું. શક્ય હોય તો આજે આરામ કરવો, શરીરને આરામ આપવો પણ એટલો જરૂરી સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયો. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પિતૃના નિમિત્ત તર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થઈ રહ્યો છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ અને સહકાર તમને મળી રહેશે, એટલે આત્મવિશ્વાસ સાથે તમે તમારા કાર્યમાં આગળ વધી શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મનની દ્વિધાઓ, ચિંતાઓમાંથી મુક્તિ મળશે. મન પ્રફુલ્લિત, આનંદિત થશે. આવક અને જાવક વચ્ચે આજે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. આજના દિવસે આવક જાવકનો યોગ બરાબર રહેશે, પણ ખોટા ખર્ચ કરતાં બચવું એ લાભ કરતા સાબિત થશે. આજે નાની મોટી યાત્રાઓ થઈ શકે છે, જે આગળ જતા ભવિષ્યમાં લાભદાયી નીવડે એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ અત્રે જોવા મળી રહી છે. એટલે મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ પ્રકારે તમે કેસરી રંગનો જો પ્રયોગ કરો છો આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયોને ઘાસચારો પધરાવો, તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજ દિવસ બૌદ્ધિક શક્તિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. એટલે આજનો દિવસ તમારે બુદ્ધિના પ્રયોગો કરી અને સારામાં સારો લાભ અર્જિત કરી શકો એ પ્રકારના ગ્રહમાન બતાવી રહ્યો છે. સામાજિક કાર્યક્રમોમાં પણ આજે તમે સક્રિય રહેતા તમારું માન સન્માન વધી શકે, સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મજબૂતી આવી શકે છે. કોઈ પણ પ્રકારની જો મનમુટાવ હશે, મન દુઃખ હશે આજે દૂર થતા જોવા મળશે. અજાણ્યા વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો, અન્યથા મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. સતર્ક રહેવું આપના માટે હિતાવહ છે. માનસિક શાંતિ માટે આજે યોગ અભ્યાસનો આશરો લેવો એ શ્રેષ્ઠ સાબિત થશે. ખાસ કરીને પ્રાણાયામ કરવા સંધ્યાકાળે અનુકૂળ સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ગણેશજીની આરાધના કરવી. દુર્વાદલ દ્વારા અને જાસૂદના પુષ્પથી ભગવાન વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આત્મવિશ્વાસના ઉચ્ચ સ્તર પર જોવા મળી શકે. આત્મવિશ્વાસ હોવો ખૂબ સારું છે, પણ ઓવર કોન્ફિડન્ટ ન થવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અટકેલા કાયદાકીય કાર્યો સરળતાથી પૂરા થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. કોઈના કોઈ પ્રકારના સહકાર મળશે, જેથી તમારું સરકારી ક્ષેત્રનું કાનૂની કાર્ય સહજતાથી પાર કરશે. વડીલોના માર્ગદર્શનથી જીવનમાં નવી દિશા મળશે. જ્યાં મૂંઝવણ આવે નિસ્વાર્થપણે નિસંકોચ તમે વડીલોનું માર્ગદર્શન લેજો, લાભ સાબિત થશે.
વ્યાપારમાં નવા સંપર્કો વધશે જે ભવિષ્યમાં તમને ફાયદો કરાવી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઘણો ઉમદા છે, એટલે એકંદરે દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે ભગવો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો, ત્યાં વિષ્ણુ ભગવાનના દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠ એટલે છઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે શુભ માંગલિક સમાચાર મળવાની આજે પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. મહેનતની ઉચ્ચ અધિકારીઓ દ્વારા કદર થશે. તમે જે મહેનત કરો છો તમારા કાર્યમાં, એ જોઈ તમારા જે ઉચ્ચ અધિકારીઓ છે તમારી પર પ્રસન્ન થશે, તમારા કર્મની કદર પણ કરશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આજે આયોજન થાય એ પ્રકારના પણ ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે, તો વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ફોકસ રહી એકાગ્રતાથી વાહન વ્યવહાર કરવો કલ્યાણકારી સાબિત થશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે બદામી રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે કળા, સંગીત અને સાહિત્યના ક્ષેત્રમાં તમારી રુચિ આજે વધતી જોવા મળી શકે છે. રોકાણ કરવા માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. સમય અનુકૂળ છે આજે, પણ સમજી વિચારી યોગ્ય નિર્ણય લેવો એ હિતાવ રહેશે. આજે જૂની કોઈ ગેરસમજ ચાલતી હશે એ દૂર થશે અને સંબંધો સુધરતા જોવા મળશે. સ્નેહીજનો સાથે સાંજનો સમય આજે આનંદ વિનોદમાં પસાર કરી શકાશે. વધુ પડતા પરિશ્રમથી શારીરિક થાક લાગવાની સ્થિતિ બનશે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો આજે બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે બિનજરૂરી વાદ વિવાદથી અંતર કરવું, એટલે એનાથી બચવા પ્રયાસ કરો એ તાવ સાબિત થશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. સાવધાનીપૂર્વક કાર્ય કરવું હિતાવ સાબિત થશે. આજનો દિવસ જવાબદારીઓથી ભરેલો રહેશે, તો પરિવારજનો સાથે આજે લાભદાયી દિન બની રહેવાનું છે. પારિવારિક લાભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે.
આજે સાથે શારીરિક વાત કરીએ તો સાંધાના દુખાવાની સમસ્યા પણ પરેશાન કરી શકે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે મધ્યમ પ્રકૃતિનો દિન કહી શકાય. ઉપાય કરવા લાભકર્તા સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગની વાત કરવામાં આવે તો આછો લાલ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દીપદાન અવશ્ય કરો. સંધ્યાકાળે તુલસી આગળ દીવો અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મ ક્રમની રાશિ ધનુ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ધાર્મિક કાર્યક્રમોમાં મન પરેવાયેલું જોવા મળી શકે. ધર્મની ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે. વ્યવસાયમાં ધાર્યા કરતાં વધુ નફાની શક્યતાઓ જોવા મળી રહી છે. સંતાનની પ્રગતિની મન અત્યંત આનંદિત થશે. બાળકોને પ્રગતિ કરતા જોઈએ મનમાં આનંદ અને સંતોષનો અનુભવ આજાદ કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિશ્ચિત શાનદાર પ્રદર્શન કરી શકાશે. સફળતા મળવાના યોગો છે. હવામાનમાં બદલાવથી સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર છે. આરોગ્ય પર થોડીક અસરો થઈ શકે એ પ્રકારના ગ્રહ ચક્ર ઉદિત થઈ રહ્યા. એકંદરે મધ્યમ પ્રકૃતિનો દિન કહી શકાય. ઉપાય કરવા કલ્યાણકારી સાબિત થઈ શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરીયો રંગ. કોઈ પણ રીતે આછો કેસરી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરી બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી નીવડશે. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ક્રામ પ્રત્યેની પ્રમાણિકતા ચોક્કસ રંગ લાવશે. તમને સફળતા કે પ્રગતિનો પંથ ખોલી આપશે. આર્થિક આયોજન માટે સમય ખૂબ જ ઉત્તમ સાબિત થવાનો છે. તમારા તમામ કાર્યો આર્થિક બાબતે અટકેલા હશે તો આજે પાર પડશે. પરિવારમાં મતભેદો વાતચીતથી ઉકેલાઈ જશે. પરિવારમાં કોઈ મતભેદ ચાલતા હશે તો વાત કરવાથી તેનું સમાધાન આવે એવા ગ્રહ છે. કાનૂની બાબતોમાં આજે તમને વિજયશ્રી મળી શકે અર્થાત રાહત મળી શકે. તમે કોઈ કેસ ચાલતો હશે તેમાં સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. આજે પૌષ્ટિક આહાર લેવો અત્યંત આવશ્યક છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો. શિવાલયમાં અથવા તો પીપળાના વૃક્ષ નીચે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પ્રભાવશાળી લોકો સાથે પરિચય આજે થશે, જે ઉપયોગી નીવડવાની સંભાવનાઓ છે. તમારી સૂઝબૂઝથી આજે તમે તમારી પ્રશંસા થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા આજે થોડીક સતાવી શકે એવા ગ્રહમાન પણ બની રહ્યા છે. તો અચાનક ધન લાભ થવાના ઉત્તમ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. નકારાત્મક લોકોથી દૂરી બનાવી રાખવી અને સકારાત્મક વલણ અપનાવવાથી આપનો આજનો દિવસ ઉમદા કે મંગલકારી બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આછો કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી બનશે. ઉપાય આજના દિવસે ગરીબોને અથવા તો જરૂરિયાતમંદોને અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના દ્વાદશ ભાવ એટલે 12મા ક્રમની રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે શાંતિ, સંતોષ અને સુખ સમૃદ્ધિ લાવનાવાળો આજનો આપનો દિવસ બનવાનો છે. રચનાત્મક અને કલાત્મક કાર્યક્રમોમાં નિશ્ચિત તમને આજે વિજયશ્રી મળી શકે, સફળતા મળી શકે એવા ગ્રહ ચક્ર છે. પરિવાર કે મિત્રો સાથે આજે લોંગ ડિસ્ટન્સની મુસાફરીની ભાવનાઓ છે. ભાગીદારીમાં પારદર્શિતા લાંબા ગાળે લાભ કરાવી શકે એ વાતનું ધ્યાન રાખવું. આજે કોઈ ભાગીદારી કરી રહ્યા છો તો આ પ્રકારે કરવી હિતાવ રહેશે.
આધ્યાત્મિકતા દ્વારા માનસિક સ્વાસ્થ્ય સારું બનશે, એટલે આધ્યાત્મિક વલણ અપનાવવું હિતાવ સાબિત થશે. ટૂંકમાં જો વાત કરીએ તો આપના માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. ઉપાય: આજના દિવસે અન્નદાન કરવું, પીપળાના વૃક્ષ નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 5 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. બુધ અને રાહુ નીતિવાળો આ દિવસ છે. આજનો દિવસ પ્રગતિ કરતા છે. બુદ્ધિ ચાતુર્યથી આજે લાભ અર્જિત કરી શકાય, ધાર્મિક લાભ પણ મળી શકે. આજના દિવસે ખાસ મનના ભાવોને શાંત રાખવા જરૂરી બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે અમાવસ્યા, દર્શ અમાવસ્યા કે ભૌમ અમાવસ્યા આજના દિવસે છે. જ્યેષ્ઠ માસનો અંતિમ દિવસ એટલે અમાવસ્યા. આજના દિવસે વહેલા ઉઠી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો મહિમા કયો છે. પિતૃ દોષમાંથી મુક્તિ માટે પિતૃ પૂજન કરવું, તર્પણ કરવું કલ્યાણકારી બને છે. તો સાથે સાથે આજના દિવસે પિતૃના ઉદ્ધારે તર્પણ કરવું, તીર્થ સ્નાન કરવાથી મહત્વપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આમાન કહેતા કાચું સીધું અર્પણ કરવું મંગલકારી સાબિત થઈ શકે. જે લોકોની કુંડલીમાં ગ્રહો અનુકૂળ નથી એવા લોકો આજના દિવસે ગ્રહ શાંતિ પૂજા અર્ચના કરાવે તો પણ લાભ કરતા સાબિત થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરવો કલ્યાણકારી બનશે. નોંધી રાખીશું આજનો આ વિશેષ મહામંત્ર ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મહામંત્ર, આનો જાપ કરો. આજે તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.